બાળેહાટીના શહેરમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો ઉત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો। શહેરના રેલવે સ્ટેશન, બાલેશ્વર મહાદેવ મંદિર નજીક તેમજ જુશાપરા સહિતના વિસ્તારોમાં હોલિકા પ્રજ્વલિત કરી ધાર્મિક વિધિપૂર્વક ઉજવણી કરવામાં આવી। સનાતન પરંપરા મુજબ જન્મેલા બાળકને પ્રથમ હોળી દર્શન માટે પરિવારજનો બેન્ડ વાજા સાથે હોળીની વાડ કાઢી લાવ્યા। શહેરના બાળકો, માતાઓ અને સમગ્ર હિન્દુ સમાજે ભાવભક્તિપૂર્વક હોલિકા દર્શન કરી ખજૂર સહિતના અર્પણો કર્યા। આ રીતે બાળેહાટીના શહેરમાં હોલિકા દહનનો ઉત્સવ પરંપરા અને ભક્તિભાવ સાથે ઉજવાયો। આ માળિયાની અંદર ખૂબ ઉત્સાહ છે। હોળીનો તહેવાર છે ત્યારે મારે તમામ માળિયા ગામવાસીઓને શુભેચ્છા આપી છે। અને હોળીનો તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મની જીત। ત્યારે આજે ખૂબ લોકો ઉત્સાહથી હોળી માતાના દર્શન કરવા ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે। અને આ એક જે બાળકો માટે પણ ખૂબ શુભેચ્છા નીવડે, ખૂબ સારું રહે, બધાનું આરોગ્ય સારું રહે। આજ રોજ હોળી ઉત્સવને ઉજવવા માટે હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ આગળ રાખવામાં આવેલો હતો। આ તહેવાર અધર્મ ઉપર ધર્મનો વિજયનો તહેવાર છે, સત્યનો તહેવાર છે અને દરેક લોકો ઉત્સાહભેર આમાં ભાગ લે છે।